એ રીંગણા ભાવે બટેટા ભાવે ભાવે મને ભરથું રે કારેલા તો કડવા લાગે ખાવ હું તો અડધું રે રીંગણા ભાવે બટેટા ભાવે ભાવે મને ભરથું રે લ્યો ભલા દાદા બકાલો એ કેમ આમ બકાલું લાવ્યો એ તમે તો કીધું તું જે હારું હોય એક લાવજે તો રીંગણા હારા હતા તો એક રીંગણું લાવ્યો ટમેટા હારા હતા તો એક ટમેટું લાવ્યો કારેલા હારા હતા તો એક કારેલું લાવ્યો બટેટા હારા હતા તો એક બટેટું લાવ્યો વાલોળ હારી હતી તો એક વાલોળ લાવ્યો તુવેર હારી હતી તો એક તુવેર લાવ્યો વટાણા હારા હતા તો એક વટાણા લાવ્યો અને ભીંડો હારો હતો તો એક ભીંડો લેતા આવ્યો પણ એટલી બધી વસ્તુ હું કામ લાવ્યો ગમે એક બકાલું લાવવાનું કીધું તું એવું તમે કીધું જ નહોતું હો. તમે એમ કીધું તું જે બકાલું હારું હોય ઈ એક લાવજે તો બધું બકાલું હારું હતું તો એક એક લાવ્યો હે ઓય બાપા તો પણ રીંગણા લાવ્યો હોત તો પણ હું એકલા રીંગણા લાવ્યો હોત તોય તમે ખીજાત લ્યો બોલો કેવો માણસ છે બકાલું હારું હોય એક લાવજે એમ કીધું તો બધું બકાલું એક એક લાવ્યો હવે આનું શાક કેમ બનાવશું એ રોજ આપણે શાક બનાવી એમ શાક બનાવવાનું એક રીંગણાનું શાક આપણે થઈ રહે ના ના એક બટાટાનું આપણે શાક થઈ રહે ના ના એક ટમેટાનું આપણે શાક થઈ રહે ના ના તો પછી તો પણ બધું બકાલું ભેગું નાખીને શાક બનાવી નાખ્યું તો આપણે શાક થઈ જ રહે ને રીંગણા બટાટાના શાકમાં કારેલું નખાય તો કડવું ન થઈ જાય હે ઉભા રહ્યો જો કારેલું હું કાસું ખાઈ જાવ હવે તો શાક કરવું નહીં થાય ને ના ના તો એમ કાક રસ્તો કાઢવાનો હોય કકડાટ શું કરવો એ હાસુ હવે રીંગણા બટાટાનું શાક ખાટું નહીં થાય ને તો નકર હું ટમેટોય ખાઈ જાવ ના ના ટમેટું ન ખાતો એ હારું કોનો ફોન છે ભલા દાદા કોને ખબર અજાણ્યો નંબર છે હેલો હે નાનજી તું ઘણા સમયે ફોન કર્યો હું હા હું વાડીએ છું આય કોનો ફોન છે ભલા દાદા એ મારા નાનપણના ભાઈબંધનો ફોન હતો હે તમારા ભાઈબંધનો ફોન હતો હા નાનજીનો ફોન હતો ઈ વાડી આવે છે હે જો બોલો તમારા ભાઈબંધ આવે હા અમે કેવા ભાઈબંધ હતા હું અમે હારે ભણતા હું નિહારે જાઉં તો જ નાનજી નિહારે જાય હું ખાઉં તો જ નાનજી ખાય એક દિવસ તો મેં ટકો કરાવ્યો ને તે નાનજીએ ટકો કરાવ્યો હે એવા પાકા ભાઈબંધ હતા હા હું 15 દિવસ નો નાવ ને તો નાનજી 15 દિવસ નો નાય તો તમે બહુ પાકા ભાઈબંધ કહેવાય હો તો એમ છે હે ઓલું કોણ આવે હે ઈ નાનજી છે પણ તમે તો નાનજી એમ કયો છો ઈ તો દાદા છે અલ્યા એનું નામ નાનજી છે ઠીક આય નાનજી આય કે મજામાં ને હા હો ભલાભાઈ મજામાં. તમે કેમ છો? બે ભલાભાઈ પહેલા તમે બેહો પછી હું બેહું. એ હારું મહેમાન હાટુ પાણી લેતો આવું એ હારું આવવામાં કઈ તકલીફ નથી પડી ને એ ના તો વાંધો નહીં ઘણા સમયે વાડી આવ્યો હું પણ એમાં એવું છે હવે તબિયત હારી નથી રહેતી. કેમ પાણી બદલો થાય એટલે. લ્યો મહેમાન પાણી પેલા ભોળાભાઈ ને પાણી હાથ. કા મેં તને કીધું ને ઈ એમ પાણી નહીં પીવે પેલા હું પાણી પીશ પછી તે પાણી પીહે લ્યો મહેમાન હવે તો પાણી પીવો હવે તો ભોળા દાદાએ પાણી પીધું હા હવે હું પાણી પીશ. હવે સા બનાવતો આવું એ હારું એક વાત કહું ખોટું નહીં લાગે ને હું તું તો મારાથી ગઢો લાગે હું પણ ભોળાભાઈ તબિયત હારી નથી રહેતી એમ તો મેં તમને કીધું. એ હસું લ્યો મહેમાન સા પેલા ભોળાભાઈ ને સા આપ પછી હું સા પીશ. તને કીધું તો છે ઈ એમ સા નહીં પીવે પેલા હું સા પીશ પછી તી સા પીશે લ્યો મહેમાન હવે તો સા લ્યો હા હવે હું સા પીશ. ગજબની તમારી ભાઈબંધી છે હો તો બોલો મહેમાન હું જમવું છે હું રસોઈ બનાવું ભોળાભાઈ ને પૂછ ને. યા મેં તને કીધું તો છે ઈ કાઈ નહીં કે અલે પૈસા જા ગામમાંથી નાસ્તો લઈ આય એ હારું હાલ નાનજી આપણે વાડીમાં આટો મારવી એ હાલો ભોળાભાઈ.
નાનજી આજ હું બહુ રાજી છું. કેમ? એ તો વાડી આવ્યો ને તે મને નાનપણની યાદ આવી ગઈ. આપણે બે હારે નિહાળ્યા જાતા ખબર ને, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તો. યાદ તો હોય જ તે ને, આપણે પહેલા નંબર લીધો તો. હે તો હાલ ને નાનપણની યાદ તાજી કરવી. હા હાલો. હે નાનજી હું છું. ભોળાભાઈ મેં તમને કીધું તો ખરું, હવે તબિયત સારી નથી રહેતી. હાસુ હો. એ ભોળા દાદા હાલો નાસ્તો આવી ગયો. અત્યારે ભલે નાસ્તો કરી લેતા, પછી હમણે શેરો ને ભૈયા ને એવું બધું બનાવી નાખું. એલા સમોસા લાવ્યો. હા સમોસા તૈયાર હતા તે પછી સમોસા લાવ્યો. એ હારું. યો મહેમાન સમોસું ખાવ. પેલા ભોળાભાઈ ને સમોસું દે ને, પછી હું સમોસું ખાઈશ. લા તને ખબર તો છે, પેલા હું સમોસું ખાઈશ ને તો જ તે નાનજી ખાહે. એ હારું તો યો પેલા તમે સમોસું ખાવ. યો મહેમાન હવે તો સમોસું ખાવ. હા હવે હું સમોસું ખાઈશ. ભોળા દાદા આજ તમારી ભાઈબંધી જોઈને હું બહુ રાજી છું હો. હે આમ બકુલભાઈ ને મમરાભાઈ આવ્યા. હે ભોળા દાદા મહેમાન કોણ છે? એ ભોળા દાદા ના ભાઈબંધ છે નાનજી દાદા. જો બોલો, અમે તો આજ પહેલી વખત જોયા. એ પહેલી વખત જ અમારી વાડીએ આવ્યા, મેં પહેલી વખત જોયા. બોલો જો ભોળા દાદા નહીં તે આપણી જેમ ભાઈબંધ છે. તમારી જેમ ની હો, અમે કેવા ભાઈબંધ છે ને એ મારા માળાને બધી ખબર છે, પૂછે ને. હા શું ભોળા દાદા અને નાનજી દાદા બે પાક્કા ભાઈબંધ છે. ભોળા દાદા પાણી પીવે તો જ નાનજી દાદા પાણી પીવે. ભોળા દાદા ચા પીવે તો જ નાનજી દાદા ચા પીવે. ભોળા દાદા ખાય તો જ નાનજી દાદા ખાય. અને તમે તો પૈસા આટું ઘડીક વારમાં બાંધવા મળો. યો બોલો બકુલભાઈ, આપણી ભાઈબંધી ઝાંખી પડી હું. એ ભોળાભાઈ હવે આ કોણ છે? એ ઈ બે ભાઈબંધ છે પણ ઘડીક ના. એમ નહીં કેતા હો, અમે પાક્કા ભાઈબંધ છીએ. અમે આખો દિવસ હારે જ રહેવી. કામ અમરાભાઈ તો એકબીજાને મૂકીને ક્યાં જાવી નહીં. હે મને એક કામ યાદ આવી ગયું. હું ઉભા રહ્યો બકુલભાઈ, ક્યાં તો જાવ, ક્યાં જાવી? જો નાનજી આવા ભાઈબંધ છે, એનો ભાઈબંધ વયો ગયો, ક્યાંય નો રહ્યો. ઈ તો ભોળા દાદા બકુલભાઈ ને કાંઈક અર્જન્ટ કામ આવી ગયું છે એટલે ગયા છે. ઈ તો મને ખબર છે તમે કેવા ભાઈબંધ છો. ઈ લ્યો નાનજી દાદા હજી એક સમોસું ખાવ. ના ના હો, હવે મારે સમોસું નથી ખાવું. કેમ હું થાય? ભોળાભાઈ મારી તબિયત બગડી હોય એવું લાગે છે. હે શું થાય છે? ચક્કર આવે એવું થાય છે. પણ અમારે અહીંયા બાજુમાં જ દવાખાનું છે. ભોળા દાદા ફોન લાવો, ગાંડા સાહેબ ને અહીંયા બોલાવી. ગાંડા સાહેબ, હાલો ગાંડા સાહેબ, ભોળા દાદા નો માણસ બોલું, અમારી વાડીએ આવવાનું છે. એ આવું એમ કીધું. હા તો વાંધો નહીં. હે નાનજી વધારે તબિયત નથી બગડી ને? ચક્કર આવે એવું થાય છે આમ. હે ગાંડા સાહેબ જલ્દી આવે તો હારું. ઈ આમ ગાંડા સાહેબ આવ્યા. હે તો એલા સમોસા એક બાજુ મૂકી દે. એ હારો શું થયું છે ભોળા દાદા ને? એ ગાંડા સાહેબ મને કાંઈ નથી થયું, મારા ભાઈબંધ ની તબિયત બગડી. હી તાવ આવેલો છે. હે તાવ આવી ગયો? કોઈ વાંધો નહીં, હમણાં એક ઇન્જેક્શન આપી દઉં એટલે તાવ જતો રહેશે. એ વાંધો નહીં. લ્યો દાદા એક ઇન્જેક્શન આપી દઉં છું. ઉભા રહો ડોક્ટર સાહેબ, પેલા ભોળાભાઈ ને ઇન્જેક્શન આપો તો હું ઇન્જેક્શન લઉં. પણ તાવ તમને આવ્યો છે તો એમને ઇન્જેક્શન શું કામ આપવાનું? ગાંડા સાહેબ એમાં એવું છે, ભોળા દાદા અને નાનજી દાદા બે પાક્કા ભાઈબંધ છે. ભોળા દાદા ખાય તો જ નાનજી દાદા ખાય, અને ભોળા દાદા પાણી પીવે તો જ નાનજી દાદા પાણી પીવે. હવે નાનજી દાદા ને તાવ આવ્યો છે તો ભોળા દાદા ઇન્જેક્શન લેશે ને તો જ નાનજી દાદા ઇન્જેક્શન લેશે. તો તમને ઇન્જેક્શન આપવું પડશે હો. એ હારું. ઓ બાપા બાપા બાપા. આ શું હું ભાઈબંધી તો એમ છે તો લ્યો હવે તમને ઇન્જેક્શન આપી દઉં છું. હા હવે હું ઇન્જેક્શન લઉં. ગાંડા સાહેબ દાદાને ચક્કર આવે છે. ચક્કર પણ આવે છે? હા એક ટીકડી આપી દઉં છું, ટીકડી ખાઈ જાવ એટલે ચક્કર આવતા બંધ થઈ જશે. પેલા ભોળાભાઈ ને ટીકડી આપો તો હું ટીકડી લઉં. લ્યો ભોળા દાદા ટીકડી ખાઈ જાવ. એ હારું. ઓ ટિકિટ તો બહુ કરવી છે હું. લ્યો તમે પણ ટીકડી ખાઈ જાવ એટલે ચક્કર આવતા બંધ થઈ જશે. હા હવે હું ટીકડી ખાઉં. કાંઈ ફેર પડ્યો છે?
ના ના કોઈ વાંધો નહીં, બીજું એક ઇન્જેક્શન આપી દઉં એટલે હમણાં ફેર પડી જશે. ઉભા રહો ડોક્ટર સાહેબ, પેલા ભોળાભાઈને ઇન્જેક્શન આપો તો હું ઇન્જેક્શન લઉં. કોઈ વાંધો નહીં, પણ મને ક્યાં કાંઈ થયું, મારે હું કામ ઇન્જેક્શન લેવા? પણ તમારા ભાઈબંધને હારા તો કરવા જ પડશે ને. તમે ઇન્જેક્શન લેશો તો જ તમારા ભાઈબંધ ઇન્જેક્શન લેશે. એ હારું. ઓ બાપા, ઓ બાપા, રે 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 રે, ઓ બાપા. જે કરો હું કરો, મજબૂત બની જાવ ને. ઇન્જેક્શન માં હું કીડી ખાઈને એવું લાગે. કીડી કરડે એવું કાંઈ નથી લાગતું, તમે ઇન્જેક્શન લો તો ખબર પડે. હવે કેમ લાગે છે, ફેર પડ્યો? ના ના હજી કાંઈ ફેર પડે એવું લાગતું નથી. તો કોર્સ પૂરો કરવો પડશે. ગાંડા સાહેબ, એમ ઘડીકમાં થોડો ફેર પડી જાય, ઘડીક રાહ જોવો ને. અરે મારી દવાખાને કેટલા બધા દર્દી બેઠા છે, જલ્દી જવું પડશે. હમણાં તમે જો ઇન્જેક્શન આપી દો ને એટલે ફેર પડી જ જશે. ઉભા રહો ડોક્ટર સાહેબ, પેલા ભોળાભાઈને ઇન્જેક્શન આપો તો હું ઇન્જેક્શન લઉં. હે ઓ બાપા, ઓ બાપા. હે જતા રહ્યા. જો બોલો, ઇન્જેક્શન લેવાય નો રહ્યા. ઓ બાપા, ઓ બાપા. ભાઈ જો ભણા દાદા, તમે ઇન્જેક્શન નહીં લ્યો તો તમારા ભાઈબંધ કેમ હારા થશે? એને કહેજે ભાઈબંધી ભૂલી જાય, કાંઈ ખોટા ખોટા ઇન્જેક્શન થોડા ખાવાના હોય.